આપણે બનાવવાના છે મમરા લાડવા. ગોળ મેકી દીધો છે અને આ જો મમરા ચાર કરી છે. હવે આને ગરમ થવા દેવાના. પછી બોસ ઓલી આવી જાય સાહની ઉડલા એ રીતે આ મમરા નાખી દેવા. શું કહેવાય એને? ગોળ તો મને ખબર છે. સાહણી કેટલી ઘણી રહેવી જોઈએ? રાતી. એ તો આમ તો રાતી જ દેખાય ને કે પીળી છે. આશી હાવ થઈ જાય ત્યાં સુધી. હવે જો મમરાના લાડવા ઝાપડ બને છે. ઉત્તરાયણ આવે છે એટલે. આ શું છે? તેલ. સાહણી આવી ગઈ એટલે હવે એની અંદર મમરા નાખી દેશે. કા સંજુબેન? સાહણી થઈ ગઈ ને કમ્પ્લીટ? હવે આપણે લાડવા વાળવાનું ચાલુ કરવી છે. ગરમ પણ વાળવા પડશે. હા ગરમ છે. ઠરવા દીધું હોય તો પછી ન વળે? પછી આખો મોટો લાડવા થઈ જાય ને. તો હવે આને કાંઈક એવું હોય કે ગરમ ગરમ હોય ને તાત વાળવા પડે. કા સંજુબેન? અમારે તો સંજુબેન લાડવા મળ્યા છે વાળવા એટલે વાળ નાખ્યા છે. પછી શું થાય કે ઠરી જાય બધું ભેગો થઈ જાય. બધો આ રીતના વાળી નાખ્યા છે લાડવામાં સંજુબેન અને એની મમ્મીએ. કેટલાક વળશે? 20-25 વળશે. સંજુ તને ગરમ ના લાગતું? બોલો મને મેં તો ટેસ્ટ માર્યો તો મને બહુ ગરમ લાગ્યો હતો. તો આ રીતનું હોય છે. કેમ પાછું ચડાવ્યું? ઠરી ગયું એટલે ઠરી ગયું પાછું ચડાવ્યું. બધું લોંદો મોટો લાડવો કરી નાખ્યો. ઠરવા નહીં દેવાનું, તા લાડવા વાળ નાખવાનો એવું હોય ને કે પાછું મેકવું પડે. તો આ થોડુંક ગરમ કરી નાખ્યું એટલે હવે પાછા મળશે વળવા. કા આવી રીતે કાંક હોય લાડવા વાળવાના કે છે હાવ સિમ્પલ પણ સાહણીનું એનું ધ્યાન રાખવાનું હોય. કા સંજુબેન? સંજુબેન કારીગર છે લાડવાના મેન. તો કા સમજો કારીગર છો ને. ભૂગા કાઢી નાખે લાડવાના. ખાવા નહીં તે વાળવા નહીં તે. વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ બોલ. જો મમરા લાડવા બની જશે. 29 વિડિયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. બાય.